તો કેટલાક વિસ્તારોમાં એવો વરસાદ પડ્યો છે કે ખેડૂતોના પાક ધોવાઈ રહ્યા છે, તો ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ગુજરાતમાં આજે જે રીતે વરસાદ નોંધાઈ રહ્યો છે, સહયોગી ગાયત્રી પાસેથી જાણીએ કે ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ અત્યારે દેખાઈ રહ્યો છે। જી ગાયત્રી, અહીંના જે રીતે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે, એક છે સિયર ઝોન, એક છે ઓફશોર ટ્રફ અને એક છે સાયક્લોનિક સર્ક્યુલેશન। આ ત્રણેય સિસ્ટમ ગુજરાતમાં કેવી રીતે વરસાદ લાવે છે તેના પર આપણે નજર કરીએ છીએ અને કઈ જગ્યાએ કઈ સિસ્ટમ સક્રિય થયેલી છે એકવાર તેના પર પણ આપણે નજર કરી લઈએ। તો મેં જે ત્રણ સિસ્ટમ કહી તેમાંથી બંગાળની ખાડી તરફથી એક સિસ્ટમ સક્રિય થયેલી છે કે જે અહીંયાથી મધ્ય ભારતમાંથી ગુજરાત તરફ આવી રહી છે અને ત્યારબાદ અહીંયા બે સિસ્ટમ સક્રિય થયેલી છે કે એક સિયર ઝોન છે, એક લો પ્રેશર છે અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે કે જે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પ્રભાવિત હાલ થયેલો જોવા મળે છે। આ સૌરાષ્ટ્રનો આખો વિસ્તાર। હવે આપણે સમય અનુસાર જેમ આગળ વધીશું અને આ જે સિસ્ટમો જે સક્રિય થઈ છે ગુજરાતમાં કેવી રીતે સમગ્ર વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ લાવે છે તેના પર આપણે નજર કરવા જઈ રહ્યા છીએ। તો જે રીતે સિસ્ટમ સક્રિય થઈ, હવે આપણે આજના દિવસની વાત કરી રહ્યા છીએ તો સવારથી કેવી રીતે વરસાદ, કારણ કે ગઈકાલથી દ્વારકામાં વરસાદ વરસી રહ્યો છે, હાલ પરિસ્થિતિ ત્યાં ખૂબ જ વરસી ગઈ છે અને એનું કારણ છે કે અહીંયાથી આ જે સિસ્ટમ સક્રિય થઈ હતી તે સીધી દરિયાકાંઠામાંથી સૌરાષ્ટ્ર તરફ આવી છે અને ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ નલિયામાં પણ તેની અસર જોવા મળી છે અને જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે એમ આ સિસ્ટમ ગુજરાતમાં પ્રભાવિત થઈ રહી છે। હવે જેમ આગળ સમય જઈ રહ્યો છે, અત્યારમાં આ એક સિસ્ટમ જે મધ્ય ભારત તરફથી આવી રહી હતી તે ગુજરાતમાં હવે આવશે અને જેમ જેમ આગળ સમય જશે તેમ રેડ કલરની જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે જે ભારેથી અતિ ભારે વરસાદ દેખાડે છે આપણને, તે અહીંયાથી ગુજરાતમાં આવે છે અને અમદાવાદ છે, મહેસાણા છે, પાલનપુર છે, આ તમામ જગ્યાએ વરસાદ વરસવાનો છે। અત્યારમાં આપણે 3 વાગ્યાનો સમય લઈ લઈએ અને 3 વાગ્યે કઈ જગ્યાએ કેવો વરસાદ રહેશે તેને લઈને આપણે વાત કરી લઈએ। તો હાલ કેવી સિચ્યુએશન આપણને જોવા મળી રહી છે તેના પર આપણે એકવાર નજર કરી લઈએ કે કેવી રીતે સિસ્ટમ સક્રિય થયેલી છે, કેવી રીતે ક્યાં વરસાદ પડી રહ્યો છે અને જે સિસ્ટમ સક્રિય થઈ હતી તેની અસર આપણને પાછલા કેટલાક કલાકોમાં ક્યાં જોવા મળી છે। તો જે રીતે દ્વારકા અને પોરબંદરમાં સૌથી વધુ વરસાદ વરસ્યો તેનું એક જ કારણ કે અહીંયાથી એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હતી કે જે ન માત્ર સૌરાષ્ટ્રનો પટ્ટો દરિયાકાંઠાનો પરંતુ કચ્છમાં નલિયામાં પણ ખૂબ જ ઇફેક્ટ આપી રહ્યો છે અને આ દ્રશ્યો છે આજના 1 વાગ્યાના। એટલે જે વરસાદ વરસી રહ્યો છે, અવિરત વરસાદ ત્યાં બંને સિસ્ટમના કારણે વરસી રહ્યો છે અને તે જેમ ટાઈમ ઝોન આગળ વધે છે તેમ ગુજરાત પર હાવી થઈ રહ્યો છે અને ઉનામાં પણ વરસાદ બોલી રહ્યો છે। આજે સાંજે પણ જુનાગઢ પંથકમાં સૌથી વધુ વરસાદ વરસવાનો છે અને આજે 11 વાગ્યા સુધીની જો સ્થિતિની વાત કરીએ તો સૌરાષ્ટ્ર પટ્ટામાં સૌથી વધુ વરસાદ આપણને જુનાગઢમાં જોવા મળવાનો છે અને જેમ જેમ આ સિસ્ટમ અહીંયાથી વાયુ પવનની સાથે પસાર થઈ રહી છે તેમ તેમ અહીંયાથી વરસાદ વધુ દેખાવાનો છે। આ સાથે હવામાન વિભાગ દ્વારા 1 થી 24 તારીખ સુધી આપણને વરસાદની સ્થિતિ વર્ણવવામાં આવી છે। તો શા માટે વર્ણવવામાં આવી છે તેને લઈને વાત કરી લઈએ તો જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે અહીંયાથી જે સિસ્ટમ સક્રિય થઈ હતી કે જેમ બંગાળની ખાડીમાંથી મધ્ય ભારતમાં આવી અને ગુજરાતમાં પ્રવેશી રહી છે, જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે આ સિસ્ટમ આપ જોઈ શકો છો કે કેવી રીતે આગળ વધીને ગુજરાતને પ્રભાવિત કરશે અને અમદાવાદમાં પણ વરસાદ લાવશે, મહેસાણામાં એટલે કે ઉત્તર ભારતને પણ પ્રભાવિત કરશે। આ સાથે જ મધ્ય ગુજરાતમાં પણ તે વરસાદ સાર્વત્રિક વરસાદ માટે કારણભૂત બનશે। જી હિના। જી બિલકુલ।